સુરતની એક એવી મેડિકલ કે જે નો પ્રોફિટ નો લોસમાં આપે છે સેવા. સુરતની અરીમા મેડિકલ દર્દીઓને 70% ડિસ્કાઉન્ટ આપે છે. આ રાજ્યમાં 2021માં શરૂ કરી મેડિકલ 3 વર્ષ સુધીમાં લોકોને 5 કરોડનું ડિસ્કાઉન્ટ આપી ચૂકી છે. નાના માણસોને કોઈ પાસે હાથ ફેલાવવો ન પડે તે માટે કરાય છે આ સેવા. સુરતની એક એવી મેડિકલ કે જે નો પ્રોફિટ નો લોસમાં આપે છે સેવા. સુરતની અરીમા મેડિકલ દર્દીઓને 70%નું ડિસ્કાઉન્ટ આપે છે. અડાજણમાં 2021માં શરૂ કરી મેડિકલ 3 વર્ષ સુધીમાં લોકોને 5 કરોડનું ડિસ્કાઉન્ટ આપી ચૂકી છે. નાના માણસોને કોઈ પાસે હાથ ફેલાવવો ન મળે તે માટે કરાય છે આ સેવા. લોકોની 10,000ની દવા અહીંયા માત્ર 3,000માં આપવામાં આવે છે. આ મેડિકલની નવી બ્રાન્ચ અઠવા ગેટ ખાતે ઓપન કરાઈ છે. અઠવા ગેટ યતીમખાનાના સહયોગથી શરૂ કરાઈ નવી મેડિકલમાં પણ અડાજણની જેમ જ દર્દીઓ માટે સેવા ભાવે દવા અપાશે. મારું નામ સમીર ગોડિલ, હરીમા આદમજી મેડિકલ એન્ડ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટનો ટ્રસ્ટી. અમે અહીં હલીમા ટ્રસ્ટ છેલ્લે 2008થી કાર્યરત છે અને એણે ઘણી આપદાઓમાં, કુદરતી આપદાઓમાં કામ કરેલ છે. 2021માં હલીમા મેડિકલ સ્ટોર ખોલેલ હતું અમે અડાજણ પાટિયા ખાતે, અને છેલ્લા 3 વર્ષની અંદર આ મેડિકલ દ્વારા સર્વ સમાજને 5 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળેલ છે. જે અગત્યનું છે, ટોટલ ડિસ્કાઉન્ટ જે 80% સુધી મળે છે. એના પછી અમે લોકોએ યતીમખાના જોડે વાત કરી અને યતીમખાનાના સાથ સહકારથી એક નવી બ્રાન્ચ અહીંયા ખોલવામાં આવી. એનું હેતુ એટલું જ છે કે સર્વ સમાજને ફાયદો મળે. એક એનું નાનું એક્ઝામ્પલ કે મિસાલ આપીશ તમને કે આજે હેન્ડ ગ્લોવ્સ આવે છે, જે આજે બધા પેશન્ટોને અગત્યનું છે. એ હેન્ડ ગ્લોવ્સની કિંમત 1,300 રૂપિયા બોક્સનું આવે છે, જે હલીમા મેડિકલ 277 રૂપિયામાં વેચે છે. હેતુ મૂળ એટલું જ છે કે નાના માણસો, ડોનરો બધાને આનો ફાયદો પહોંચે. અને મેડિકલ અને એજ્યુકેશન એ બે જ એવી ચીજ છે કે જેના માટે સર્વ સમાજ સાથે દોડે છે. નાનો માણસ છે જેને બહુ મોંઘું પડે છે, તે ક્યાંક જઈ નથી શકતો, એનું ઇજ્જત અને વકાર સચવાય, એ પણ પોતાની રીતે પોતાનું ટ્રીટમેન્ટ કરાવી શકે, એ હેતુથી ખોલવામાં આવેલ છે આ મેડિકલ સ્ટોર. આ મેડિકલ સ્ટોર ખોલવા માટે યતીમખાના તરફથી અમને ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવેલ છે. એનો અમે તહદિલથી આભાર માનીએ છીએ. યતીમખાનાના પ્રેસિડેન્ટ યુનુસભાઈ ચક્કીવાળા તથા તમામ કમિટી મેમ્બરોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જી, આપણું નામ ને આજે કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમ? યુનુસ ચક્કીવાળા, પ્રમુખ, સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી. સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના કેમ્પસમાં आज तारीख 15 तारीख रविवारे हलीमा मेडिकल स्टोरे हलीमा आदमजी ट्रस्टे हलीमा मेडिकल स्टोर अँ शुरू कर्યું છે અને અમે પણ અમને જગ્યા નિસ્વાર્થ અને વિનામૂલ્યે આપી છે અને એમનું પણ કામ નિસ્વાર્થ અને લોકોને સસ્તી દવા પહોંચાડવાનું છે. એટલે બંને સંસ્થાનો હેતુ એ છે, એ હેતુ સાકાર થયો છે કે લોકોને, આમ જનતાને સસ્તી અને સારી દવા મળતી રહે, એ હેતુસર અહીંયા મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં પણ અમારી બંને સંસ્થા સાથે મળીને કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું એવી અમને આશા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.